સુરતમાં શિક્ષક પરિવારના સામૂહિક આપઘાતના કેસમાં મોટો ખુલાસો થયો। પત્ની ફાલ્ગુનીના આડા સંબંધોથી કંટાળી અલ્પેશે પોતાના 2 પુત્રો સાથે મોતને વાલું કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। ફાલ્ગુનીના મોબાઈલમાંથી અમુક ચેટ અને વિડીયો મળી આવ્યા છે। ઘટના સ્થળેથી અલ્પેશે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે। અલ્પેશ પોતે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, જ્યારે પત્ની ફાલ્ગુની જિલ્લા પંચાયતમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે। અલ્પેશ અને ફાલ્ગુની બંનેના પિતા પોલીસ કર્મી હોવાથી બંને પોલીસ લાઇનમાં રહેતા હતા। બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંને પરિવારની મંજૂરીથી 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, પણ છેલ્લા કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાનું અલ્પેશના પરિવારજનોનું કહેવું છે। આડા સંબંધો બાબતે ઘણીવાર સમજાવવા છતાં ફાલ્ગુની ન સુધરતા અલ્પેશે દીકરાઓ સાથે આપઘાતી પગલું ભર્યાનું સામે આવ્યું છે। અલ્પેશે પોતાના 2 વર્ષના અને 8 વર્ષના બાળકને ઉંદર મારવાની ઝેરી દવા સોફ્ટ ડ્રિંકમાં નાખીને પીવડાવી હતી। બાળકોના મોત બાદ તેની લાશ પલંગ પર મૂકી દીધી હતી। આસપાસ બાળકોના ફોટા મૂક્યા હતા અને બાદમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ અને પોતે પણ આપઘાત કર્યો હતો। હવે પોલીસે ફાલ્ગુની સામે તપાસ શરૂ કરી છે। આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધનરાજ, જે રીતે શિક્ષકે પોતાના 2 બાળકો સાથે આત્મહત્યા કરી છે, આ કેસમાં અત્યારે શું તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે? જી બિલકુલ, અત્યારે સમગ્ર બાબતને લઈને પોલીસ એક્શનમાં આવી છે, ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મૃતક પિતાના માતા છે અને તેના પરિવારજનો છે એ પોલીસ ફરિયાદ કરવા માટે આવી પહોંચ્યા છે ઉમરા પોલીસ મથક। આ તસવીરો તમે જોઈ શકો છો। માતા સાથે તેમના પરિવારજનો છે, અત્યારે તેમના નિવેદન છે નોંધવામાં આવી રહ્યા છે, જે પ્રમાણે પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં પણ ફાલ્ગુનીનું અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતા અને એની જાણકારી એમના પતિને થઈ ગઈ હતી। ત્યારે વારંવાર આ બાબતે સમજાવવા છતાં પણ ફાલ્ગુની છે એ સંમતિ ન હતી। આખરે પોતે પણ સુસાઇડ કર્યું છે અને પોતાના બાળકોને ઝેર આપીને હત્યા કરી છે। જ્યારે આ પ્રમાણેની ઘટના સામે આવી છે ત્યારે એબીપી અસ્મિતાની ટીમ તેમના નિવાસ સ્થાને પહોંચી હતી, ત્યારે ફાલ્ગુનીના નાટક સામે આવ્યા હતા। ફાલ્ગુની પોતાના ઘરે તેમના પરિવારજનો સાથે હાજર છે અને દીવો પ્રગટાવીને શોક મનાવતી હોય તેવા નાટક કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એબીપી અસ્મિતાના કેમેરા ઉપર સ્પષ્ટ જોઈ શકાય છે કે જે રીતે ઘૂમટો ટાણીને ફાલ્ગુની સોલંકી છે તે બેઠી છે અને સામે દીવો પ્રગટાવીને બેઠી છે, જાણે પોતે પણ દુઃખમાં હોય એ પ્રમાણેની પ્રદર્શિત કરી રહી છે। ત્યારે કેટલી સાતીરા ફાલ્ગુની હશે એ અત્યારે હાલ વિચારવું, જે પ્રમાણે પોલીસને વિચાર કરવા માટે મજબૂર કરી રહી છે। બીજી તરફ એ સુસાઇડ નોટ પણ મળી છે અને સુસાઇડ નોટમાં કયા પ્રકારનો ઉલ્લેખ થયો છે એ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થશે, પરંતુ ફાલ્ગુની અને અલ્પેશ એમના પ્રેમ લગ્ન થયા હતા। પાંડેસરા ખાતે તેમની મુલાકાત થઈ હતી અને બંને પરિવારના જે મોભીઓ છે એ પોલીસ ખાતામાં હતા, ત્યારે સંમતિથી લગ્ન થયા હતા અને લગ્ન થયા બાદ તેમને સંતાનમાં 2 પુત્રો આવ્યા હતા, છતાં પણ ફાલ્ગુની અન્ય યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી, અફેરમાં હતી એ પ્રમાણેની જાણકારી છે એ ખુદ એમના પતિ છે અલ્પેશને થઈ હતી। ત્યારે એ વેદના તેમણે આ સુસાઇડ નોટમાં વર્ણવી છે એ પ્રમાણેની બાબત સામે આવી રહી છે। સમગ્ર બાબતને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે। એક તરફ માતા છે એ ઉમરા પોલીસ મથક ખાતે અત્યારે ફરિયાદ નોંધાવવા પહોંચી છે, બીજી તરફ જે મૃતદેહો છે અત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે અને આ મૃતદેહને સાબરકાંઠા ખાતે લઈ જવામાં આવશે અંતિમ ક્રિયા માટે। જી આભાર ધનરાજ તમામ જાણકારી આપવા માટે।